ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો આજે છે 14 ના સવારે બધા વરરાજા રાસ રમશે, જે અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. સવારના વહેલો અત્યારે સવારે તે વાગ્યા છે 7 અને આજે પ્રોગ્રામમાં કલાકાર છે ઘનશ્યામભાઈ ઝુલા. અને તમે મિત્રો જોયો છે આગળના પણ લોક આપણે વૈશાખી વાયરાથી બહુ હાલે છે અને 13 થઈ ગયા, 10 દિવસ પૂરી અને બધા પેણી ગયા. અને જે અમારી જૂની કહેવત છે મોટા વડીલોની કે પેણો ગાય રહુ ગા, એમાં મિત્રો એવું છે કે જે લગ્ન થઈ ગયા ને રહી ગયા. આજે પછી 14 ના છે તો ઢોલ વાગશે, દેશી રાસ રમઝટ બોલાવશે. અને તમે જોઈ શકો છો ટ્રેડિશનલ ડ્રેસ, જે આ ટ્રેડિશનલ ડ્રેસ જે આપણું પરંપરા મુજબ પહેરવેશ છે. મિત્રો તમારે કોઈને આવો વાંજનો ને વ્હાઈટ તમારી આપણો ડ્રેસ સીવડાવવો હોય તો સચિનભાઈ દરજી છે, જે અમારા ગામમાં જ આપણે વથાણ ચોકથી નાકાની બાજુમાં મિત મોલની બાજુમાં જ બિલકુલ સચિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો મિત્રો. એના નંબર પણ તમને આપી દઈશ. અને આવો જે ટ્રેડિશનલ ડ્રેસ સીવડાવો તો સચિનભાઈ જરા કોન્ટેક્ટ કરી લેજો. મિત્રો આપણે હવે જઈએ આપણે ઠાકર મંદિરે ચાચર ચોકમાં, ત્યાં જે રાસ ગરબા રમઝટ બોલાવવાની છે. અને અત્યારે બધા વરરાજા જે પેણી ગયા છે એ બધા તે રાસ રમશે. જે રાસ રમે કરી એક બે રાઉન્ડ છે ને પછી જે આપણે મોટા વડીલો છે એ જૂની પરંપરા મુજબ રાસ રમશે. એનું પછી જે આપણે દાદીમાં ગઈ એ અમારો દેશી ઢોલ કહેવાય છે એ પણ રાસ રમશે, એ પણ તમને બતાવશું મિત્રો. આવા જ સરસ મજાના વ્લોગ જોવા તો અમારી યુટ્યુબ ચેનલ કાશી વ્લોગને ફોલો ન કર્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ અને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી લેજો મિત્રો. મળી ચાલો આપણે હવે ચાચર ચોકમાં. મિત્રો હવે અહીંયા પહોંચ્યા છે આપણે ચાચર ચોકમાં ઠાકર મંદિરે. સમાજના તમામ વરરાજાઓ અને એ બધાના આજે 13 પછીનો જેમ પરંપરા છે રત્નાલની એ મુજબનો આજનો આ કાર્યક્રમ રાસોત્સવનો સૌને આવકારતા હર્ષની લાગણી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 12 માત્રાનો રાઉન્ડ વરરાજાઓ આવી ગયા છે એટલે શરૂ કરીએ, પણ 15-20 મિનિટ સુધી આપણે એકલા વરરાજાઓને રમવા દઈશું ને પછી જ આપણે આ 12 માત્રાના રાઉન્ડમાં બધા રસિકમામાં જોડાઈએ. Arre,